ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, કુદરતની કેવી બલિહારી કહેવાય કે આપણે બધા આખો અભ્યાસક્રમ પૂરો થવા છતાં એકબીજા સામે પ્રત્યક્ષ આવ્યા નથી અને મોજ મજા સાથે ભણ્યા નથી. કુદરતની સામે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ ટકી શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, મને તો કેટલી ઈચ્છાઓ છે કે હું તમારી સાથે રમતા રમતા વાતો કરતા થોડું બોરિંગ તમને થઈ જાય તો થોડી વાર ગમ્મત સાથે અભ્યાસ કરાવીએ, પરંતુ વિદ્યાર્થી મિત્રો જુઓ ને, કુદરત આગળ આપણે આગળ વધી શકતા નથી. ક્યારે મળીએ અને ક્યારે વાતો કરીએ અને ક્યારે થોડી વાર રમત સાથે ભણીએ. વિદ્યાર્થી મિત્રો, આ તો જો રમતની સાથે વિડીયો બનાવવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો તમને પણ ટાઈમનો તમને તો નહીં પરંતુ ટાઈમની કિંમત હોય છે વિદ્યાર્થી મિત્રો, અને ટાઈમના કારણે રમત સાથે વિડીયો પણ બનાવી શકાતો નથી. તો ભગવાનને પ્રાર્થના કરીએ આપણે બધા કે જલ્દીમાં જલ્દી આપણે બધા ભેગા થઈએ અને ભેગા થઈ અને હસતા રમતા વાતો કરતા ગમ્મત ગુલાલ સાથે ભણીએ વિદ્યાર્થી મિત્રો. કારણ કે અભ્યાસક્રમ આપણો અહીંયા પૂરો થવાની તૈયારીમાં છે, છતાં આપણે એકબીજાની સામે આવ્યા નથી વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 એસએસમાં ચેપ્ટર 13 સ્વતંત્ર ભારત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વતંત્ર ભારત વિશે તો સમજ્યા. વિદ્યાર્થી મિત્રો, તમને વારંવાર એક શબ્દ તો કહીશ કે આ બધી તમારી 7માની અને 8માની બુક એટલી અગત્યની છે કે આમાંથી જીકે જોઈએ એટલું તમને મળી જાય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, વારંવાર તમને જેટલી વખત વિડીયો બનાવીશ એ વખતે તો હું તમને એ જ શબ્દ તો વધારે કહીશ કે આમાંથી તમારે જેટલું જીકે મળે એ જીકે તમારે એક અલગ નોટમાં લખવું તો ફરજિયાત પડશે જ વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે ચેપ્ટર 13 સ્વતંત્ર ભારત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 13 સ્વતંત્ર ભારત એટલે કે આઝાદી પછીનો આપણો ભારત દેશ. તો એના પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર 12 જોઈ ગયા કે આઝાદી અને ત્યાર પછી આપણને આઝાદી મળી અને ત્યાર પછી આપણને કયા કયા ટૉપિકો ઉપર કઈ કઈ મુશ્કેલીઓ પડી તે વિદ્યાર્થી મિત્રો જોઈએ. તો પહેલાં ચેપ્ટર 12ની થોડી મુલાકાત લઈ લઈએ કે આના ઉપરથી આપણને થોડી હેડલાઇન્સ મળી રહે. તો આઝાદી આપણી 15મી ઓગસ્ટ 1947ના દિવસે થઈ. ત્યારબાદ પાકિસ્તાન અને ભારત એમ બંને દેશો અલગ પડ્યા. તો પાકિસ્તાનથી વિદ્યાર્થી મિત્રો અમુક લાખો લોકો જે હતા, લાખો લોકો આપણા ત્યાં શરણાર્થી આવ્યા અને તેમને શું કરવામાં આવ્યા? તેમને આપણે સ્વીકારવામાં આવ્યા. 562 જેટલા જે દેશી રજવાડા હતા તેમને પણ આપણે પોતાનામાં સમાવેશ કર્યો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે દેશી રાજ્યોમાં હિલચાલ જે થઈ હતી સ્વતંત્ર થવાની, તો આમાં કેવી રીતે એ લોકોને આપણા દેશ તરફ વાળ્યા અને દેશ તરફ જ્યારે દેશી રાજ્યોને વાળ્યા ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ગાંધીજીની હત્યા કરવામાં આવી. ગાંધીજીની હત્યા બાદ ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું અને ભારત દેશ કે જે દેશી રાજ્યો હતા એ બધાનો સમાવેશ કર્યા બાદ આખો ભારત દેશ જે છે એક રાષ્ટ્ર તરીકે એક દેશ લેવલે આખા દેશને શું થવા આ બંધારણ પ્રમાણે દેશનું શાસન કરવાનું નક્કી કર્યું. અને બંધારણના જોગવાઈ મુજબ છેલ્લે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રમુખ બનાવ્યા અને તે રીતે શાસન ચાલ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણું ચેપ્ટર 12નો ટૉપિક હતો. હવે ચેપ્ટર 13ના ટૉપિકમાં સ્વતંત્ર ભારત કે આપણા દેશનું બંધારણ ઘડાયું. બંધારણ ઘડાયા બાદ આપણા દેશનું શાસન ચાલુ થયું, પરંતુ એક જ જગ્યાએથી વિદ્યાર્થી મિત્રો શાસન કરવું એ શું હતું? એ શાસન મુશ્કેલી ભર્યું હતું. કેમ મુશ્કેલી ભર્યું? કારણ કે આપણો દેશ મોટો હતો અને મોટો દેશ હોવાથી એક જગ્યાએથી શાસન કરવામાં વહીવટી રીતે ઘણી મુશ્કેલીઓ પડે તેમ હતી. તો આના કારણે વિદ્યાર્થી મિત્રો બંધારણની જોગવાઈ પ્રમાણે નક્કી કરવામાં આવ્યું કે આ જે આપણો સંઘીય શાસન વ્યવસ્થા છે તો તેને સંઘના ઘટકો, શબ્દ સાંભળજો, સંઘીય શાસન વ્યવસ્થા એટલે આખો દેશ એક થઈ અને જે વહીવટી કાર્ય કરે છે આના બદલે એમાં સંઘના ઘટકો તરીકે એટલે કે એક જગ્યાએથી શાસન તો ચાલે જ વિદ્યાર્થી મિત્રો, દિલ્હી લેવલે તો થવાનું જ, પરંતુ એની સાથે સાથે વહીવટ લેવલે કોઈ પણ પ્રજાને મુશ્કેલી ન પડે આ માટે સંઘના ઘટકો એટલે કે અલગ અલગ રાજ્યોની રચના કરવાનો
નિર્ણય ઊભો કર્યો. તો અલગ અલગ રાજ્યોની રચના કરવાનો નિર્ણય નક્કી કર્યો. તો 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણના જોગવાઈ પ્રમાણે 4 વર્ગોમાં રાજ્યને વહેંચણી કરવામાં આવી. અ, બ, ક અને ડ આમ 4 રાજ્યોમાં એમ તે શું કરવામાં આવ્યું? રાજ્યોની વહેંચણી કરવામાં આવી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ જે રાજ્યો છે, અમુક જે શું છે અત્યારે જે આપણા 28 રાજ્યો છે, આના બદલે શું કરવામાં આવ્યું હતું? 14 રાજ્યો અને સહકેન્દ્ર શાસિત પ્રદેશો અસ્તિત્વમાં આવ્યા હતા. તો આમાં શું હતું કે અમુક જે રાજ્યો બંને ભેગા હતા, તો એમાં અમુક રાજ્યો હિલચાલ કરવા લાગ્યા, અને હિલચાલ કરવાને લાગી જેવી રીતે કે મદ્રાસ જે છે તો એની અંદર આંધ્રપ્રદેશ એનો સમાવેશ થતો હતો. તો મદ્રાસ અને આંધ્રપ્રદેશ છૂટું પાડવામાં આવ્યું. ત્યારબાદ મહારાષ્ટ્ર અને ગુજરાત હતું. તો મહારાષ્ટ્ર અને ગુજરાત જે હતું એમાંથી ગુજરાત અલગ પાડવામાં આવ્યું. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આ રીતે જો રાજ્યોને અલગ પાડવામાં કેટલી મુશ્કેલી થઈ એ ટૉપિક આપણે અહીંયા જોવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા એમ તે આપણા દેશ ઉપર હજી શું હતું કે ફ્રેન્ચો અને પોર્ટુગીઝો એ લોકો અમુક રાજ્યો પર શું કરતા હતા? શાસન કરતા હતા. તો એ ફ્રેન્ચો અને પોર્ટુગીઝોને પણ કેવી મુશ્કેલીથી એ લોકોને આપણાથી દૂર કરી કે આપણા દેશમાંથી હાંકી કાઢી અને એ જે રાજ્યો હતા એ રાજ્યોને પણ સ્વતંત્ર કર્યા અને ભારતમાં કેન્દ્રીય લેવલે સમાવેશ કર્યો. ત્યારબાદ પાકિસ્તાન વિદ્યાર્થી મિત્રો કે પાકિસ્તાન અને આપણી સરહદ નક્કી કરવામાં નથી આવી કે કારણ કે આપણે કેમ કહીએ છીએ કે ખેતર હોય વિદ્યાર્થી મિત્રો, તો ખેતરની એક વચ્ચે શું હોય? એક વચ્ચે તારની વાત કરવામાં આવે કે તારની વાતથી અમુક આટલો ભાગ એનો અને આટલો ભાગ આનો. આ રીતે અહીંયા ભારત અને પાકિસ્તાનની સરહદ નક્કી કરવામાં આવી નથી. તો આના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણીવાર શું થતું હોય છે? યુદ્ધ થતા હોય છે. અને યુદ્ધના કારણે ઘણીવાર પાકિસ્તાનવાળા આપણા દેશમાં આવી અને ઘૂસી જતા હોય છે. ભારત અને પાકિસ્તાનમાં કાશ્મીરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો હજી પણ શું હોય છે? ચાલુ હોય છે. અને ઈસવીસન 1948, 1965 અને 1971 એમ 3 વાર ભારત અને પાકિસ્તાનના યુદ્ધ થયા અને 3 વાર પાકિસ્તાનનો શું થયો? પરાજય થયો. ભારત અને પાકિસ્તાન વચ્ચે તાશ્કંદ અને સિમલાના કરાર થયા છે, છતાં પણ પાકિસ્તાન એ કરાર માનતું નથી. ઈસવીસન 1999માં પાકિસ્તાનનું લશ્કર ભારતના કારગિલ વિસ્તારમાં ઘૂસી ગયું હતું અને છેવટે ના છૂટકે ભારતને પરમાણુ બોમ્બનો સહારો લઈ એમને શું કરવું પડ્યું હતું? એમને ભગાવવા પડ્યા હતા વિદ્યાર્થી મિત્રો. અત્યારને હાલના સમયે ભારત અને પાકિસ્તાન પાસે પણ પરમાણુ શસ્ત્રો ધરાવે છે. 5 વર્ષીય યોજનામાં આપણો દેશ કેટલો વિકાસ કર્યો, કેટલા ઉદ્યોગ ધંધા આગળ વિકસ્યા તે 5 વર્ષીય યોજનામાં આપણે ભારતમાં કેટલા ધંધા ઉદ્યોગ આગળ વિકસ્યો છે અને ભારતે કેટલી નોંધપાત્ર વિકાસ પ્રગતિ કરી છે તે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવાનું છે. અને એના સિવાય મેઇન ટૉપિક કે આપણા દેશમાં હજી ગરીબી, બેકારી, મોંઘવારી અને આતંકવાદ જેવી કેવી મુખ્ય જે સમસ્યાઓ છે એ પણ અત્યારે હાલ ભારત ભોગવી રહ્યું છે. છેવટે વિદ્યાર્થી મિત્રો ભારતમાં એમ તે આર્થિક નીતિને કારણે પર્યાવરણ પર ખૂબ જ અસર થાય છે અને આના કારણે લોકો તેનો ભોગ બને છે. તો આટલા ટૉપિકો વિદ્યાર્થી મિત્રો આપણે શામાં જોવાના છે? આપણા ચેપ્ટરમાં જોવાના છે. તો ચેપ્ટર ધ્યાનથી સમજજો અને જોજો, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો તમારે જો ભણવામાં પ્રશ્નો આવે તો એમાં કોઈ મુશ્કેલી પડે નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાનું ચાલુ કરીએ. મેં તમને હેડલાઇન્સ તો આપી દીધી. રાજ્યોની રચના અને પુનર્રચના. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક ટૉપિક જોયો કે આપણા દેશમાં શું કરવામાં આવ્યું કે આપણો દેશ સ્વતંત્ર થયો. સ્વતંત્ર થયા પછી એમાંથી ભારત અને પાકિસ્તાન અલગ થયું, પરંતુ ભારત અને પાકિસ્તાન તો અલગ થઈ ગયું. એના સિવાય વિદ્યાર્થી મિત્રો આપણો એક ભારત દેશ કેટલો મોટો છે કે જે એક ઉપખંડ જેવો લાગે છે. જે આપણા 7 ખંડો છે તો 7 ખંડોમાંનો એક જાણે નાનો ખંડ હોય એટલો મોટો વિસ્તાર આપણો ભારત દેશ ચલાવે છે. તો આટલા વિસ્તારમાંથી એક જ જગ્યાએથી વહીવટ કરવામાં મુશ્કેલી પડે અને વહીવટમાં તો મુશ્કેલી પડે, પરંતુ સાથે સાથે આપણી જે પ્રજા છે એ પ્રજા પણ વહીવટી કારણોમાં મુશ્કેલી ભોગવે. તો આના કારણે શું કરવામાં આવ્યું? રાજ્યોનું એકીકરણ કે રાજ્યો અલગ પાડવાનું નક્કી કરવામાં આવ્યું. તો જો વિદ્યાર્થી મિત્રો
ભારત આઝાદ થયું અને દેશી રાજ્યોનું એકીકરણ થયું. આપણે એકતંત્રી નહીં પણ સંઘીય વ્યવસ્થા સ્વીકારી, એટલે સંઘના ઘટકો એવા રાજ્યોની રચના કરવાનો પ્રશ્ન ઊભો થયો. શું કહે છે આપણને? ભારત એમ તે સ્વતંત્ર થયું તો દેશી રાજ્યોનું એકીકરણ થયું, દેશી રાજ્યોને આપણામાં સમાવેશ કરી લેવામાં આવ્યા. આના કારણે એકતંત્રી નહીં, એકતંત્રી એટલે એક જ જગ્યાએથી નહીં પરંતુ સંઘીય વ્યવસ્થા સ્વીકારી, સંઘીય એટલે કે કેન્દ્ર લેવલે એમ તે વ્યવસ્થા સ્વીકારી, એટલે સંઘના ઘટકો એવા રાજ્યોની રચના કરવાનો પ્રશ્ન ઊભો થયો. સંઘીય સંઘ, વિદ્યાર્થી મિત્રો, સંઘ એટલે કેન્દ્ર લેવલે, એટલું ખાસ યાદ રાખજો. સો સંઘીય વ્યવસ્થા સ્વીકારી એટલે કે કેન્દ્ર લેવલે આખા દેશનો વહીવટ કરવાનું નક્કી કર્યું. અને કેન્દ્ર લેવલે એમ તે મુશ્કેલી હોવાથી સંઘના ઘટકો એટલે કે સંઘના ઘટકો એટલે કે દેશના જુદા જુદા ભાગો એટલે કે રાજ્યોની રચના કરવાનો પ્રશ્ન ઊભો થયો, એટલે કે જુદા જુદા રાજ્યો પાડવાનો પ્રશ્ન ઊભો થયો. અગાઉના બ્રિટિશ પ્રાંતો અને દેશી રાજ્યોના એકીકરણ થકી ઊભા થયેલા એકમોનું શરૂઆતમાં અ, બ, ક અને ડ એમ 4 વર્ગોમાં વિભાજન કરવામાં આવ્યું હતું. એમ તે અગાઉ પહેલાં જે બ્રિટિશ શાસન હતું એટલે કે બ્રિટિશ શાસન એટલે કે અંગ્રેજોનું શાસન હતું, અને આના સિવાય જે આપણા દેશી રાજ્યો હતા તો આના એકીકરણ થકી ઊભા થયેલા એકમો એટલે આ જે અંગ્રેજ સરકાર અને આપણા જે દેશી રાજ્યો, તો આ બધાનું એકીકરણ એટલે કે જુદા જુદા જે ભાગો પડ્યા હતા એ એકમોમાં એમ તે અ, બ, ક અને ડ એમ 4 વિભાગો આપણા ભારત દેશના પાડવામાં આવ્યા હતા. આ 4 પ્રકારના રાજ્યોનો દરજ્જો એક સરખો ન હતો. એમ ત્યાં 4 પ્રકારના જે રાજ્યોનું વિભાજન થયું હતું તો આ 4 પ્રકારના દરજ્જામાં એક સરખું વિભાજન એટલે કે એક સરખું એમ તે શું કરવામાં આવ્યું હતું, એક સરખા ભાગ કરવામાં આવેલા ન હતા. જો કે એ સૌ ભારતીય સંઘના અભિન્ન ભાગ હતા. કેમ તે અ, બ, ક અને ડ વિદ્યાર્થી મિત્રો એકી સાથે 5 રાજ્ય ભેગા કરવામાં આવે તો આ વ્યવસ્થિત રાજ્ય વહીવટ ચાલે નહીં. તો આ રીતે એમ તે જે 4 મુખ્ય ભાગો ભારતના બ્રિટિશ શાસને પાડેલા હતા તો આના કારણે એમ તે રાજ્યનો દરજ્જો એક સરખો થઈ શકે નહીં, અને ભારતીય સંઘના અભિન્ન ભાગ હતા. એમ તે ભારત સંઘના આ યોગ્ય ભાગ હતા નહીં. ઈસવીસન 1950માં જ્યારે બંધારણનો અમલ શરૂ થયો એટલે કે આપણો દેશ જ્યારે સ્વતંત્ર થયા પછી 1950માં જ્યારે આપણા બંધારણનો અમલ શરૂ કર્યો એટલે કે બંધારણના નિયમો પ્રમાણે આપણા દેશનું શાસન જ્યારે શરૂ થયું ત્યારે ભારત આ 4 પ્રકારના રાજ્યોનો બનેલો સંઘ હતો. એમ તે 1950માં જ્યારે બંધારણનો અમલ શરૂ થયો અને જ્યારે શાસન વ્યવસ્થા શરૂ થઈ એ વખતે આપણો દેશ કેટલા ભાગમાં આવા અ, બ, ક અને ડ એવા 4 ભાગમાં વહેંચાયેલો હતો. આ એક કામચલાઉ વ્યવસ્થા હતી. એમ તે કામચલાઉ એટલે કે ટેમ્પરરી, આપણા ભાષામાં કહીએ તો ટેમ્પરરી વ્યવસ્થા હતી. એટલે કે અ, બ, ક, ડ જે ભાગો પાડવામાં આવ્યા હતા એ ટેમ્પરરી ભાગો પાડવામાં આવ્યા હતા. આ પ્રકારના મદ્રાસ રાજ્યમાંથી તેલુગુ ભાષી પ્રદેશનું અલગ રાજ્ય આંધ્રપ્રદેશ રચવા તેલુગી ભાષી લોકોએ ઉગ્ર આંદોલન કર્યું. હવે 1950માં બંધારણ પ્રમાણે જ્યારે આપણું શાસન વ્યવસ્થા ચાલુ થઈ તો એ વખતે વિદ્યાર્થી મિત્રો અ પ્રકારનું જે શાસન વ્યવસ્થા હતી, અ પ્રકારના જે વિભાજનની શાસન વ્યવસ્થા હતી તો એમાં મદ્રાસ રાજ્યમાંથી એમ તે તેલુગુ ભાષી પ્રદેશનું તેલુગુ ભાષા એટલે કે તેલુગુ ભાષા જે બોલે એ લોકોના પ્રદેશનું રાજ્ય આંધ્રપ્રદેશ રચવા તેલુગી ભાષી લોકોએ ઉગ્ર આંદોલન કર્યું. એટલે કે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો મદ્રાસ અને આંધ્રપ્રદેશ એ બંને ભેગા હતા. આંધ્રપ્રદેશની ભાષા તેલુગુ ભાષા હતી એટલે મદ્રાસી અને તેલુગુ આ બંનેને સેટિંગ થાય એવું હતું નહીં. તો આના કારણે મદ્રાસ રાજ્યમાંથી તેલુગુ ભાષી એટલે કે આંધ્રપ્રદેશી જે લોકો છે, આંધ્રપ્રદેશના જે લોકો છે એ લોકોએ મદ્રાસ રાજ્યમાંથી પોતાનું આંધ્રપ્રદેશ રાજ્ય અલગ રચવા માટેનું આંદોલન કર્યું. આ આંદોલનના કારણે કેન્દ્ર સરકારે તેમની માંગણી સ્વીકારવી પડી. એમ તે આંધ્રપ્રદેશના લોકોએ સરકાર સામે આંદોલન કર્યું. આંદોલનને કારણે કેન્દ્ર સરકારે એટલે કે દિલ્હી લેવલે સરકારે શું કર્યું, એમની માંગણી સ્વીકારી અને મદ્રાસમાંથી આંધ્રપ્રદેશ રાજ્યની રચના કરવામાં આવી. 1 ઓક્ટોબર 1953ના રોજ
અલગ રાજ્ય આંધ્રપ્રદેશની રચના કરવામાં આવી. ખાસ વિદ્યાર્થી મિત્રો જીકે માટે આવા ટોપિકો કે 1 ઓક્ટોબર 1953ના રોજ આંધ્રપ્રદેશની રાજ્યની રચના કરવામાં આવી. કયા રાજ્યમાંથી? તો મદ્રાસમાંથી એમ તે 1953ના રોજ એમ તે આંધ્રપ્રદેશની અલગ રાજ્યની રચના કરવામાં આવી. ત્યાર પછી ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવાની માંગણી સમગ્ર દેશમાં ઉઠી. એમ તે સૌ પ્રથમ આપણો દેશ જ્યારે આઝાદ થયો અને આઝાદ થયા પછી એમ તે અ, બ, ક અને ડ એવા 4 વિભાજોમાં વહેંચવામાં આવેલો હતો. તો આના કારણે એમ તે સૌ પ્રથમ મદ્રાસ રાજ્યમાંથી આંધ્રપ્રદેશ રાજ્ય ભાષાની દ્રષ્ટિએ એમ તે આંદોલનને કારણે શું કરવામાં આવ્યું? અલગ પાડવામાં આવ્યું. તો આ રીતે બીજા રાજ્યો પર જે બબે 3-3નો સમાવેશ થયો હતો વિદ્યાર્થી મિત્રો, એ પણ ભાષાની દ્રષ્ટિએ એમ તે શું કરવામાં આવ્યું? એમને પણ પોતાના રાજ્યોને અલગ કરવા માટેનું આંદોલન શરૂ કર્યું. 1920ના દશકામાં ભારતીય રાષ્ટ્રીય મહાસભાએ કહ્યું કે ભારત દેશ આઝાદ થશે એટલે દરેક મોટા ભાષાકીય વિસ્તારોને પોતાનું અલગ રાજ્ય હશે. એમ તે જ્યારે 1920ના દશકો ક્યારે વાત કરવામાં આવે છે કે આપણો દેશ આઝાદ ન થયો હતો એ પહેલાંની વાત કરવામાં આવે છે કે 1920ના દશકામાં ભારતીય રાષ્ટ્રીય મહાસભાની રચના થઈ. તો એ વખતે આ ભારતીય રાષ્ટ્રીય મહાસભાના જે લોકો નેતાઓ હતા એમને બધાને શું એલાન કર્યું હતું કે ભારત દેશ જે છે એ ભારત દેશ જ્યારે આઝાદ થશે તો એ વખતે દરેક મોટા ભાષાકીય વિસ્તારોને શું કરવામાં આવશે? અલગ પાડવામાં આવશે. કારણ કે અંગ્રેજ શાસને તો શું કર્યું હતું? અ, બ, ક, ડ એવા ભાગ પાડી અને 4 વિભાજન કરી દેવામાં આવ્યા હતા. તો આના કારણે આપણું ગુજરાત અને મહારાષ્ટ્ર અને દીવ, દમણ, ગોવા આ બધું ભેગું હતું. ત્યારબાદ આપણે મદ્રાસ અને આંધ્રપ્રદેશ, તો આવા જે બધા રાજ્યો હતા એ બધા શું હતા? બધા ભેગા હતા. તો આના કારણે જ્યારે ભારતીય રાષ્ટ્રીય મહાસભાની રચના કરવામાં આવી તો એ વખતે ભારત દેશ એ લોકોએ શું એલાન કર્યું હતું કે ભારત દેશ જ્યારે આઝાદ થશે તો એ વખતે એમ તે ભાષાના વિસ્તાર પ્રમાણે રાજ્યને શું કરવામાં આવશે? અલગ પાડવામાં આવશે. આઝાદી પછી મહાસભાએ આ કાર્ય પૂરું કરવા માટે કોઈ પગલાં ન લીધા. એમ તે ખાલી એલાન કર્યું હતું 1920માં, પરંતુ આઝાદી થઈ એટલે કે આપણા દેશને સ્વતંત્રતા મળી, પરંતુ આ લોકોએ શું કર્યું? આ મહાસભામાં એમ તે કોઈ પગલાં લીધા નહીં, એટલે કે અલગ રાજ્યો કરવાનું કોઈ કાર્ય કર્યું નહીં. કારણ કે ભારત ધર્મના આધારે વિભાજિત થઈ ચૂક્યો હતો. કારણ કે ભારત શાના આધારે? ધર્મના, એટલે કે આપણા દેશમાં જુદા જુદા ધર્મના લોકો રહે છે. તો આના આધારે શું થયું હતું? વિભાજિત તરીકે જુદો પડી ગયો હતો. આઝાદી એક રાષ્ટ્રને નહીં પરંતુ 2 રાષ્ટ્રોને મળી હતી. એમ તે આઝાદી માત્ર એક નહીં પરંતુ 2 રાષ્ટ્રોને મળી હતી. દેશના ભાગલાના ફળ સ્વરૂપે હિન્દુ મુસ્લિમ વચ્ચે થયેલી હિંસામાં 10 લાખ લોકોથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. એટલે એ ચિંતા સ્વાભાવિક હતી કે શું આપણો દેશ ભાષાના આધારે આ રીતના બીજા ભાગલા સહન કરી શકશે? જો વિદ્યાર્થી મિત્રો પહેલાંની ટૂંકમાં સમજાવી દઉં કે 1920ના દશકામાં ભારતીય રાષ્ટ્રીય મહાસભાએ એલાન કર્યું કે આપણો દેશ જ્યારે આઝાદ થશે એ વખતે ભાષાની દ્રષ્ટિએ જે રાજ્યો છે એને અલગ પાડવામાં આવશે. પરંતુ જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યાર પછી એમ તે આ મહાસભાએ એમ તે કોઈ પગલાં લીધા નહીં. અને એક બાજુ શું થયું? ભારત ધર્મના આધારે વિભાજિત થઈ ચૂક્યો હતો. કેમ ધર્મના આધારે? કે હિન્દુ અને મુસલમાન એમ 2 રાષ્ટ્ર અલગ પડી ગયા હતા, કે 2 દેશો અલગ પડી ગયા હતા. અને આ 2 દેશો જ્યારે ભાગલા પડ્યા અને અલગ પડ્યા એ વખતે ભાગલાના ફળ સ્વરૂપે હિન્દુ મુસ્લિમમાં થયેલી હિંસાના કારણે 10 લાખ લોકો શું થયા હતા? મૃત્યુ પામ્યા હતા. એટલે જે ભારતીય મહાસભા સમિતિના સભ્યો છે એ લોકોને સ્વાભાવિક શું હતું? ચિંતા હતી કે આપણો દેશ એમ તે જો ધર્મને આધારે આટલા 10 લાખ લોકો એમ તે હિંસકના ભોગ બન્યા, તો જો ભાષાના આધારે આ રીતે ભાગલા કરવામાં આવે તો લોકોને કેટલું સહન કરવું પડશે. તો આના કારણે વિદ્યાર્થી મિત્રો મહાસભાએ એમ તે ભાષાની દ્રષ્ટિએ અલગ રાજ્યો પાડ્યા ન હતા. છતાં પણ લોકોના આંદોલનને કારણે, પ્રજાના આંદોલનને કારણે
સૌ પ્રથમ મદ્રાસમાંથી આંધ્રપ્રદેશને શું કરવામાં આવ્યું? અલગ પાડવામાં આવ્યું. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ એ ગુજરાતને કેવી રીતના અલગ પાડવામાં આવે છે તે. તો કેન્દ્ર સરકારે રાજ્યોની પુનર્રચનાનો અભ્યાસ કરી જરૂરી ભલામણો કરવા રાજ્ય પુનર્રચના પંચની નિમણૂક કરી. હવે પહેલાં તો મદ્રાસ અલગ પડી ગયું. ત્યારબાદ હવે શું થાય છે કે કેન્દ્ર સરકારે રાજ્યોની પુનર્રચનાનો અભ્યાસ કરી, એટલે કે દિલ્હી લેવલે જે કેન્દ્ર સરકાર થઈ તો કેન્દ્ર સરકારે રાજ્યોના પુનર્રચના એટલે કે જે રાજ્યો છે એ રાજ્યોને ફરીથી શું કર્યું કે કયા રાજ્યો કેવી રીતના અલગ ભાગ પાડવા એની શું કરી વિગતે માહિતી લઈ અને જરૂરી ભલામણો કરવા રાજ્ય પુનર્રચના પંચની નિમણૂક કરી ભારતની સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ફજર અલીને અધ્યક્ષપદે નિમવામાં આવ્યા. તો ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહેવા માગે છે કે કેન્દ્ર સરકારે એમ તે અલગ અલગ રાજ્યોનો અભ્યાસ કર્યો અને એમાંથી જરૂરી ભલામણો કરી એમ તે જુદા જુદા રાજ્યોની નિમણૂક કરવા માટે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ જે ફજર અલી છે એમના અધ્યક્ષપદે એમ તે રાજ્યોને અલગ પાડવાનું નક્કી કરવામાં આવ્યું. આ પંચનો અહેવાલ મળ્યા પછી સંસદમાં રાજ્યોની પુનર્રચના કરતો ખરડો પસાર થયો. એમ તે પહેલાં નક્કી કરવામાં આવ્યું. નક્કી કર્યા પછી આ પંચનો અહેવાલ મળ્યા પછી, કારણ કે ખરડો કાયદો વિદ્યાર્થી મિત્રો, ખરડો કાયદો કોને કહેવાય કે જે કેન્દ્ર સરકારના કે રાજ્ય સરકારના જે મંત્રીઓ હોય એ મંત્રીઓ પોતે અંદર ચર્ચા કરે અને ચર્ચા કર્યા પછી જે રાજ્યપાલ હોય કે રાષ્ટ્રપતિ હોય તો એને એમની સહી કરી અને નક્કી કરવામાં આવે ત્યારે કાયદો ખરડો બને છે. તો અહીંયા પંચના અહેવાલ મળ્યા પછી સંસદમાં રાજ્યની પુનર્રચનાનો ખરડો કાયદો પસાર કર્યો. 1 નવેમ્બર 1956 ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 1 નવેમ્બર 1956 તેનો અમલ કરવામાં આવ્યો. એટલે કે અલગ અલગ રાજ્યો કરવા માટેનો અમલ ક્યારથી શરૂ થયો? અલગ આખો દેશ એક જ કક્ષાએ એટલે કે કેન્દ્ર લેવલે જે વહીવટ થતો હતો આપણા દેશનો, તો આપણા દેશને 1947માં જ્યારે આઝાદી મળી, 1950માં આપણા દેશે જ્યારે વહીવટતંત્ર સંભાળ્યું, ત્યારબાદ એટલે કે 100 વર્ષ પછી 1 નવેમ્બર 1956થી અલગ રાજ્યોને અમલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. એટલે કે 1 નવેમ્બર 1956થી જે આપણું કેન્દ્ર સરકાર લેવલે શું થતું હતું, વહીવટ થતો હતો, એના બદલે શું થવા લાગ્યું? હવે અલગ અલગ રાજ્યોની રચના કરવાનું નક્કી કર્યું. 4 પ્રકારના રાજ્યો રદ કરીને 14 રાજ્યો અને 100 જેટલા કેન્દ્રશાસિત વિસ્તારોમાં રાજ્યોની પુનર્રચના કરવામાં આવી. જે અ, બ, ક અને ડ એમ 4 પ્રકારના રાજ્યોનું વિભાજન કરવામાં આવ્યું હતું અંગ્રેજ સરકારે. તો એના બદલે આપણી હિન્દુસ્તાન એટલે કે હિન્દુસ્તાન આપણો ભારત દેશ, તો એની અંદર એમ તે કેન્દ્ર સરકારે શું કરવામાં આવ્યું? 14 રાજ્યો અને 100 કેન્દ્ર શાસિત પ્રદેશો અને એમ કરી અને કુલ 20 જેટલા રાજ્યોની પુનર્રચના કરવામાં આવી. આ 14 રાજ્યો પૈકી મોટાભાગના રાજ્યોની રચના ભાષાના ધોરણે થઈ હતી. એમ તે આ જે 14 રાજ્યો જુદા જુદા ભાગ પાડવામાં આવ્યા, તો આ જે 14 રાજ્યોના જુદા જુદા ભાગ કયા આધારે? ભાષાના આધારે પાડવામાં આવ્યા હતા. પણ એમાં પંજાબ અને બોમ્બે અપવાદ હતો. એમ તે એમાં પંજાબનું રાજ્ય અને બોમ્બેનું જે રાજ્ય છે એ અપવાદરૂપ ગણાતું હતું. બોમ્બે પ્રાંતમાં મરાઠી અને ગુજરાતી એમ 2 ભાષી વિસ્તારોમાં સમાવેશ આવ્યો હતો. એમ તે બોમ્બે જે છે તો બોમ્બેમાં એમ તે મરાઠી અને ગુજરાતી એમ 2 ભાષીના વિસ્તારોનો નક્કી કરવામાં આવ્યું. કે વિદ્યાર્થી મિત્રો, આપણો દેશ આઝાદ થયો અને જે 14 રાજ્યો છે એનો જ્યારે અલગ કરવામાં આવ્યું, તો એ વખતે વિદ્યાર્થી મિત્રો આપણું ગુજરાત રાજ્ય છે એ શામાં હતું? આપણે જોઈએ છીએ કે મહારાષ્ટ્રમાં હતું. તો મહારાષ્ટ્ર અને મરાઠી અને ગુજરાતી એમ 2 ભાષા વિસ્તારોનો સમાવેશ એમ તે બોમ્બેમાં કરવામાં આવ્યો હતો. એની સામે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવા માટે ઉગ્ર આંદોલન થયું. તો આમાં એમ તે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ 2 રાજ્યો જે એક હતા, તો અહીંયા ગુજરાતી અને મહારાષ્ટ્રી એમ ભાષાના ધોરણે એમ તે તેની રચના કરવા માટે
શું કરવામાં આવ્યું? ઉગ્ર આંદોલન. ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્ય અલગ પડે આ માટે શું કરવામાં આવ્યું? ઉગ્ર આંદોલન થયું. મહાગુજરાત ચળવળ. હવે જ્યારે ઉગ્ર આંદોલન થયું તો ઉગ્ર આંદોલનમાં કોને ભાગ ભજવ્યો અને આપણું ગુજરાત રાજ્ય કેવી રીતે અલગ થયું તે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો મહાગુજરાત ચળવળ તો સંસદમાં દ્વિભાષી રાજ્યનો ઠરાવ સ્વીકારાયો. તે જ દિવસે અમદાવાદના લો કોલેજના વિદ્યાર્થીઓની સભામાં પગલા સમિતિની રચના કરવામાં આવી અને વિદ્યાર્થીઓએ સ્વયંભૂ દેખાવો શરૂ કર્યા, જે ઘટનાના આંદોલનને ધીમે ધીમે ઉગ્ર બનાવ્યું. તો અહીંયા શું કહે છે? સંસદમાં દ્વિભાષી રાજ્યનો ઠરાવ જ્યારે નક્કી કરવામાં આવ્યો, એ દ્વિભાષી રાજ્યનો ઠરાવ એટલે વિદ્યાર્થી મિત્રો કે જે બબ્બે ભાષાઓ હોવા છતાં એક રાજ્યની ગણતરી કરવામાં આવી. એ રીતે એમ તે દ્વિભાષી રાજ્યનો જ્યારે ઠરાવ કરવામાં આવ્યો, બબ્બે ભાષાઓ હોવા છતાં એની એક રાજ્ય તરીકે નક્કી કરવામાં આવ્યો. તો આના કારણે આ ઠરાવના લીધે અમદાવાદના લો કોલેજના વિદ્યાર્થીઓ, અમદાવાદના લો કોલેજ એટલે કે જે વકીલાતનું ભણતા હોય તે, તો લો કોલેજના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓએ સભામાં પગલા સમિતિની રચના કરવામાં આવી. તો અહીંયા અમદાવાદના જે લો કોલેજના વિદ્યાર્થીઓ હતા એમને એક સભા ભરી અને સભામાં પગલા સમિતિની રચના એટલે કે જે દ્વિભાષી રાજ્યનો ઠરાવ નક્કી કરવામાં આવ્યો છે એને વિરોધ કરવા માટેની સમિતિ બનાવવામાં આવી. આથી વિદ્યાર્થીઓએ સ્વયંભૂ દેખાવ શરૂ કર્યો અને આના કારણે જે લો કોલેજના વિદ્યાર્થીઓ હતા એમને ગુજરાતને અલગ કરવા માટે સ્વયંભૂ એટલે કે પોતે જાતે સરકાર સામે વિરોધ કર્યો, જે ઘટનાએ આંદોલનને ધીમે ધીમે ઉગ્ર બનાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ભારત સ્વતંત્ર કેવી રીતે થયું, ભારતને કેવી રીતે બ ક ડ અને 4 વિભાગોમાં વહેંચવામાં આવ્યું, ત્યારબાદ મદ્રાસ અને આંધ્રપ્રદેશ રાજ્ય કેવી રીતે અલગ પાડવામાં આવ્યું, જ્યારે કેન્દ્ર સરકારે સંઘીય રાજ્યની રચના કરી અને આમાંથી સંઘીય રાજ્યો જે અલગ પાડવામાં આવ્યા તે વિદ્યાર્થી મિત્રો જોયું. એમાં ભાષાની દૃષ્ટિએ એમ તે શું કરવામાં આવ્યું હતું? રાજ્યોને ભાગ પાડવામાં આવ્યા હતા. એમાં 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો હતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે બોમ્બેમાં મરાઠી અને ગુજરાતી એમ દ્વિભાષી વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો. ત્યારબાદ જ્યારે દ્વિભાષી રાજ્યનો ઠરાવ નક્કી થયો તે વખતે અમદાવાદના એમ તે વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકાર સામે સ્વયંભૂ દેખાવ કેવો કર્યો ત્યાં લગી જોયું. હવે આ જે લો કોલેજના વિદ્યાર્થીઓએ જે સ્વયંભૂ દેખાવ કર્યો એમાં કોને સાથ, ગુજરાતને સ્વતંત્ર કરવા માટે કોને સાથ આપ્યો તે ટૉપિક આવતા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો જોઈશું. ધન્યવાદ.